નમસ્કાર, ખૂબ સ્વાગત છે આપનું વીટીવી ન્યૂઝમાં। હું છું આપની સાથે રાધા। મહામંથનમાં આજે પણ બે મહત્વના મુદ્દા પર વાત કરવી છે। અત્યાર સુધી તમે આપણે સૌ કોઈ ડરતા હતા કે ફોનમાં આવેલો ઓટીપી આપણે શેર કરી દીધો તો ખાતું ખાલી થઈ જશે। હવે એમાં કંઈક નવો જ અલગ જ આપણે ન વિચારી શકીએ એવો કિમિયોએ ઠગબાજોએ શરૂ કર્યો છે, એના વિશે વાત કરીશું। પરંતુ એની પહેલા વાત કરવી છે ગુજરાતનો વિકાસ અને ગુજરાતના ગામડાઓનો વિકાસ। ગુજરાતના ઔદ્યોગિક વિકાસ અને આર્થિક વિકાસની જે ઝાકમઝોળ આપણે જોઈ રહ્યા છીએ એ કોઈ એક બે દિવસમાં ઉભા કરાયેલી એ ઝાકમઝોળ નથી, એ વિકાસ નથી। એની પાછળ દાયકાઓના વિકાસનો એક લાંબો ઇતિહાસ છે। અમદાવાદમાં ગગનચુંબી મકાનો હોય કે પછી સુરતનો એ હીરા અને ટેક્સટાઇલ ઉદ્યોગ હોય, વડોદરાની ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર હોય કે પછી રાજકોટની મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રી, આ ગુજરાતના શહેરોએ વિકાસની દોડમાં પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે। હવે અહીંયા સવાલ એ છે કે આપણે કહીએ છીએ કે આ શહેરોનો વિકાસ થયો છે, ગુજરાતનો વિકાસ થયો છે, ચલો ખૂબ ગર્વની વાત છે, પણ આપણે સાથે સાથે એ પણ કહીએ છીએ કે ભારતનો આત્મા એ ગામડામાં વસે છે। સાચું ભારત ગામડામાં વસે છે, મહાત્મા ગાંધી આ કહેતા હતા। એ ગામડાઓની આજે સ્થિતિ શું છે એના વિશે વાત કરવી છે। એ ગામડા જ્યાંથી રાજ્યની અર્થવ્યવસ્થાને ખેતી મળે છે, દૂધ મળે છે, શ્રમ મળે છે, કાચો માલ મળે છે અને જ્યાંથી ગુજરાતના વિકાસની મૂળભૂત જરૂરિયાતો પૂરી થાય છે। ગુજરાતને દેશના વિકાસનું મોડેલ કહેવામાં આવે છે। વાઇબ્રન્ટ ગુજરાતના મંચ પરથી ગુજરાતના વિકાસની ગાથા એ દેશ દુનિયા સુધી પહોંચાડવામાં આવે છે। કરોડોની ગ્રાન્ટ, હજારો યોજનાઓ અને ડિજિટલ ગુજરાતના દાવા કરવામાં આવે છે, પરંતુ હવે કેન્દ્ર સરકારના આંકડા ગુજરાતના ગ્રામ્ય વિકાસની એવી તસવીર સામે લાવી છે જે સરકાર વિકાસના દાવાઓ સામે સવાલ ઉભા કરે છે। કેન્દ્રના પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સ કે જેમાં ગુજરાતની સ્થિતિ ખરેખર ચોંકાવનારી છે। હવે ગુજરાતના કુલ 14,534 ગ્રામ પંચાયતો છે। તમે આંકડા સમજો, ગુજરાતમાં 14,534 ગ્રામ પંચાયતો, પરંતુ આમાંથી માત્ર 75 જેટલી પંચાયતો કે જે એ ગ્રેડમાં આવી છે, જ્યારે બાકીની 11,983 પંચાયત બી ગ્રેડમાં છે। 2,471 પંચાયતો સી ગ્રેડમાં છે, એટલે કે ગુજરાતની સૌથી મોટી સંખ્યા હજુ પણ બી ગ્રેડમાં અટવાયેલી છે। એ ગામડાઓ બી ગ્રેડમાં આવ્યા છે। હવે સમજીએ કે આ ગ્રેડિંગનો અર્થ શું થાય છે, કયા અંદાજે ગ્રેડિંગ આપવામાં આવે છે। આ મૂલ્યાંકન એ સીધું ગામડાના જીવન સાથે જોડાયેલું છે। એ ગામમાં પાકા રસ્તા છે કે નહીં, પૂરતી વીજળી છે કે નહીં, લોકોને શુદ્ધ પીવાનું પાણી મળે છે કે નહીં, ત્યાંની સ્વચ્છતાની સ્થિતિ કેવી છે, આરોગ્યની સેવાઓ કેવી છે, મહિલા બાળ કલ્યાણ માટેની વ્યવસ્થા કેવી છે અને ગરીબી ઘટાડવા આજીવિકાની તકો કેટલી છે। ત્યાંની સ્વચ્છતાને લઈને વાત હોય, આરોગ્યને લઈને વાત હોય અને સૌથી મહત્વનું પંચાયતનું સુશાસન કેટલું ડિજિટલ, પારદર્શક અને જવાબદાર છે। આ બધા મુદ્દાને ધ્યાનમાં રાખી આ ગ્રેડ આપવામાં આવે છે। હવે આમાં અનેક માપદંડોના આધારે પંચાયતોને સ્કોર આપવામાં આવે છે। અહીં ગુજરાતની સરખામણી અન્ય રાજ્યોની સાથે કરીએ તો સવાલ વધારે મોટો બને છે। અન્ય રાજ્યોના આંકડા પણ છે, એના વિશે પણ વિસ્તારથી ચર્ચામાં વાત કરીશું, કેમ કે 5 રાજ્યો પછી આપણે આવીએ છીએ। એટલે સવાલ થાય કે શું સરકારી યોજના અને ગ્રાન્ટનો પૂરતો લાભ એ અંતિમ ગ્રામો સુધી, એ ગામડાઓ સુધી નથી પહોંચી રહ્યો કે પછી એનો યોગ્ય ઉપયોગ નથી થઈ રહ્યો। આ આંકડા ગુજરાતના ગ્રામ્ય વિકાસની દિશા, સ્થાનિક સ્વરાજ્યની કામગીરી અને પંચાયતોના સુશાસનની સામે ગંભીર સવાલો ઉભા કરે છે। આ જ તમામ સવાલોની સાથે કરીશું મહામંથનના આ પહેલા મુદ્દામાં ચર્ચા। હવે આપણે વાત કરી કે આ આંકડા, આ જે ગ્રેડ આપવામાં આવે છે એ બી સી, કેવી રીતે આપવામાં આવે છે, તો કે એક કોઈ ગામ છે એમાં સ્વચ્છતા કેવી છે, ત્યાં વિકાસ કેવો છે, ત્યાં મહિલા બાળકો માટે શું કામ કરવામાં આવી રહ્યા છે, આના પરથી ગ્રેડ અપાય છે। આપણી વાત એવી છે કે આપણે ત્યાં બધા મોટા ભાગના 11,000થી વધારે ગામડાઓ જે બી ગ્રેડમાં આવી રહ્યા છે। શું કામ? અત્યાર સુધી આપણી સામે એવી કેટલીય વાતો સામે આવી છે કે અંતરિયાળ એ ગામડાઓ સુધી વિકાસ નથી પહોંચ્યો। ચોમાસામાં આજે એ ગામડાઓની હાલત ખરાબ થઈ જાય છે। લોકોને જવું હોય તો એમ્બ્યુલન્સ નથી આવતું અને એ 4 જણા એને પકડીને લઈ જાય છે। આ પ્રકારની સ્થિતિ છે। આવો જ એક કિસ્સો સામે આવ્યો છે ખેડાથી। ખેડાના છેવાડાના ગામડાઓમાંથી વિકાસના દાવાઓની પોલ ખોલતા આજે દ્રશ્ય સામે આવ્યા। ગળતેશ્વરના મીઠાના મુવાડા ગામના દ્રશ્ય છે, જ્યાં મુખ્ય માર્ગ પાણીમાં ગરકાવ થઈ ગયો અને લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે।
ગ્રામજનો લાકડાના કામચલાઉ પુલ પરથી પસાર થતા એ જીવના જોખમે જવા દેખાઈ રહ્યા છે, મજબૂર થયા છે. અહીંયા બાળકો, મહિલા, વૃદ્ધો અને ખેડૂતો જોખમી રીતે આ પુલ પરથી પસાર થાય છે. આ સિવાય ગામમાં જવાનો બીજો મુખ્ય રસ્તો ન હોવાના કારણે આરોગ્ય સેવાને પણ અસર થઈ રહી છે. એ બાળકોના ભણવાની વાત હોય કે પછી કોઈ મહિલાને પ્રસૂતિની વાત હોય અથવા તો આરોગ્યની કોઈ પણ વાત. જ્યારે કોઈને તાત્કાલિક સારવારની જરૂર પડે તો દર્દીને ઝોળીમાં ઉંચકી અને હોસ્પિટલ સુધી લઈ જવા પડે છે. અનેક વખત આ ગ્રામજનોએ રજૂઆત કરી છે, પરંતુ અત્યાર સુધી કોઈ જ નિવારણ નથી આવ્યું. તંત્ર પાસે તો સમય નથી, જેના કારણે લોકોએ જાતે જ કામ ચલાવવા આવી રીતે પુલ બનાવવો પડે છે અને ત્યાંથી પસાર થવું પડે છે. છેલ્લા 20 વર્ષથી સ્થાનિકો આ સમસ્યાનો સામનો કરી રહ્યા છે. છેલ્લા 20 વર્ષથી. ત્યારે એ જોવાનું રહેશે કે આ ગામના મીઠાના મુવાડા ગામના લોકો માટે તંત્ર આગામી વર્ષોમાં કોઈ એ સમસ્યા કરે છે, એ સમસ્યાનું સમાધાન લાવે છે કે કેમ. ત્યાંના લોકો શું કહી રહ્યા છે, કેટલી મુશ્કેલી વેઠી રહ્યા છે, એકવાર એમને પણ સાંભળીએ. પહેરો જે રોડ મેન છે એ પાણીથી ભરાઈ ગયો છે, એટલે જે કોઈની માલિકી જગ્યા થઈ અને અમારે પસાર થવું પડે છે. તેથી લાકડાનો પુલ બનાવેલો છે અને લાકડાના પુલથી અમારે અવર જવર કરવી પડે છે. કેટલું પાણી છે અહીંયા ગાડી? પાણી લગભગ 2 માથવાડા જેટલું પાણી છે, 10 ફૂટ જેટલું. અને છોકરાને સવારે આવવામાં તકલીફ પડે છે. અમારી સ્કૂલમાં 2 પાળી ચાલે છે, તો છોકરા સવારમાં 8 વાગે જાય, સાંજના બી બપોરમાં આવે, પછી સાંજના 5 વાગ્યા પાછા આવે. દૂધ ભરનારા સવાર સાંજ જાય. ખેડૂતોને અવારનવાર ઘાસચારો છે, આ છે તે છે, બધું લેવા માટે જવું પડે, આવવું પડે. દવાખાને જવું હોય કે રીતે? તો પછી ખાટલો અથવા જોરી લઈને અને લાકડા પરથી પસાર થઈને અહીંયા આવવું પડે છે. રજૂઆતો કરવામાં આવી અગાઉ? હા, રજૂઆત કરવામાં આવી, PWમાં કરવામાં આવી હતી અને ધારાસભ્યને બી કરવામાં આવી હતી, પણ હાલ સુધી કોઈ નિકાલ થયો નથી. 20 વર્ષથી અમે જ ઉતરીએ છીએ અને અમે પડી જવાય છે. આવીએ હતા આ લોટ લઈને જાઉં છું તોય પડી જવાય અને ઉતરાતું નહીં, છોકરો પડી જાય. કેટલા વ્યક્તિઓ રહ્યા છે અહીં ગામના? હવે તો 200-300 માણસ રહેશે. કોઈ આવે છે ખરા અધિકારીઓ જોવા કે રોડ બનાવવા માટે? કોઈ આવતું નથી. બીજો કોઈ રસ્તો છે આના સિવાય? ના, એક જ રસ્તો છે. એક જ રસ્તો. આ લાકડા પર ઉતરીએ ચડીએ. કેટલા વર્ષોથી આવી પરિસ્થિતિ છે? આવી તો 10, 15, 20 વર્ષથી અમે ગાડી ઉતરીએ જઈએ, આમ બહુ તકલીફથી. એટલે આ તો એક ગામડું થયું. ગુજરાતના આવા બધાય ગામડાઓનો સર્વે કરવામાં આવ્યો છે ને ત્યાર પછી જે આંકડો છે, આંકડો સામે આવ્યો કે માત્ર 75 ગામડા કે જેને A ગ્રેડ મળ્યો છે અને બાકીના 11,000 થી વધારે ગામડા. એ આંકડો સામે આવ્યો છે. 11,983 ગામડા જેને B ગ્રેડ મળ્યો છે. એટલે મોટા ભાગના ગામડાઓ B ગ્રેડમાં છે. હવે એક તરફ આપણે શહેરોની ઝાકમઝોળ જઈએ, ચારેય તરફ એ ખૂબ વિકાસ થયો છે અને આપણે જે પ્રકારની વાત કરીએ કે વિકાસ છે, ચલો એ વાતને લઈને ગર્વ પણ છે, પરંતુ સાથે સાથે જેના કારણે એ શહેરો ધબકી રહ્યા છે એ ગામડાઓના વિકાસને લઈને શું? લોકો આજે પણ રસ્તાને લઈને વંચિત છે. આ સુવિધાને લઈને પ્રાથમિક સુવિધા નથી મળતી, એ રસ્તા નથી એટલે આરોગ્ય સેવાને અસર પહોંચે છે, વિદ્યાર્થીઓને ભણવાની સેવાને અસર પહોંચે છે. આ તો એક ગામડું. આવા તો ગુજરાતના 11,000 ગામડાઓ છે અને પાછા C ગ્રેડમાં 2,000 થી વધારે ગામડાઓ છે કે જે આવી સેવાઓથી વંચિત છે. આજનો જે સર્વે આવ્યો છે, સર્વે ઘણા બધા સવાલો ઉઠાવે છે. આ જ સવાલોની સાથે મહામંથનમાં આપણે ચર્ચા કરવી છે કે વિકાસનું રોલ મોડલ એ ગામડામાં ક્યાંક ગુલ દેખાઈ રહ્યું છે. મહામંથનમાં આપણી સાથે ગેસ્ટ પેનલમાં ઘનશ્યામભાઈ ગઢવી, નેતા ભાજપ જોડાયા છે, નેતા કોંગ્રેસ લલિતભાઈ વસોયા આપણી સાથે જોડાયા છે, પ્રદેશ મહામંત્રી છે સરપંચ પરિષદના મુકેશભાઈ સખિયા પણ આપણી સાથે જોડાયા છે અને સરપંચ હરિપર ગામ રાજકોટના મુન્નાભાઈ આહિર પણ આપણી સાથે જોડાયા છે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. અને આ ખેડાનું જે ગામ છે મીઠાના મુવાડા ગળતેશ્વરનું, અશોકભાઈ ત્યાંના સ્થાનિક પણ આપણી સાથે થોડી વારમાં જોડાશે. આપ સૌનું ખૂબ સ્વાગત છે મહામંથનમાં. શરૂઆત મુન્નાભાઈ આપનાથી કરવી છે. મુન્નાભાઈ, આપના જેવા કેટલાય સરપંચો કે જેઓ સતત મહેનત કરે છે કે ગામડામાં જે દૂષણો છે એ દૂષણો હટે, એ પ્રાથમિક સુવિધા ગામડા સુધી આવે અને ગામડાનો વ્યક્તિ એ વિકાસના કોઈ પણ વાતથી અથવા તો એ પ્રાથમિક વસ્તુ, એ પ્રાથમિક સુવિધાથી વંચિત ન રહે. આટલા પ્રયત્નો કરવામાં આવે છે, તેમ છતાંય જે આંકડાઓ સામે આવ્યા છે, માત્ર 75 જેટલા ગ્રામ પંચાયત કે જેને A ગ્રેડ મળ્યો છે. આ મુદ્દા પર આપનું શું કહેવું છે? અને સૌથી પહેલા તો આપની પાસેથી એ જાણવું છે કે ગામડાઓની પરિસ્થિતિ શું છે? જી નમસ્કાર રાધાબેન. પહેલા તો VTVના માધ્યમથી ગુજરાતની તમામ જનતાને મારા લાખ વંદન છે. અને જ્યારે VTV આવા
સામાજિક અને ગુજરાત લેવલના જયારે આવા તકલીફ પડતા પ્રશ્નોને વાચા આપે છે ને ત્યારે અમને ગૌરવ થાય છે બેન. તમે જે વાત કરી વિકાસની, તો હું તમને એની એક પરિભાષા કહી દઉં. આપણા તમે સિટીની આજુબાજુના જે કાંઈ ગામડા જોશો, ભાવનગર હોય, રાજકોટ હોય, અમદાવાદ, સુરત કે બરોડા, જામનગર, એ સિટીની આજુબાજુના ગામડાઓ હોય ને ત્યાં લો રાઇઝ, હાઈ રાઇઝ ને આવું બધું વિકાસ થતો હોય છે. સિટી થોડુંક વધતું હોય છે. હવે આનો જે હાઉસ ટેક્સ છે ને એ ગ્રામ પંચાયતને મળતો હોય છે. એના હિસાબે એ ગ્રામ પંચાયતોને વિકાસના કામ, દાખલા તરીકે મારું ગામ છે રાજકોટના પાદરમાં છે, રૂડામાં આવતું ગામ છે. મારા ગામમાં પ્રાઇવેટ લોકોએ, ઉદ્યોગ સાહસિકો હોય, બિલ્ડરો હોય ને પોતે સાહસ કરી અને જે કાંઈ ઉદ્યોગ જગતમાં અમારે 400 ફેક્ટરી છે, માનો 6 ઇન્ટરનેશનલ કોલેજીસ અમે લેવા છે, અને બિલ્ડરો લો રાઇઝ હાઈ રાઇઝ છે, એનો હાઉસ ટેક્સ મળવાથી અમારું સ્વભંડોળ મજબૂત થયું. એટલે અમે વિકાસ કરી ગયા. તમે જે વાત કરી ને બેન, ખૂબ સત્ય છે કે 75 ગ્રામ પંચાયત, 45 વર્ષ કોંગ્રેસ અને જનતા દળના ગુજરાતમાં અને 32 વર્ષ ભાજપના, વિકાસના મુદ્દે સરકારે કામ કરવા માટે મતો માંગ્યા. અને જો 18,639 કુલ ગામડા અને 14,500 ની આસપાસ તમે કીધું એમ ગ્રામ પંચાયતો છે. ઘણી જગ્યાએ જૂથ પંચાયત હોય, 5-6 ગામની એક ગ્રામ પંચાયત હોય, એટલે 18,639 ટોટલ આપણા ગુજરાતના ગામડાઓની અંદર તમે જાજા આગે નહીં, મારી સાથે ટીમને મોકલો, ઓન રેકોર્ડ, ઓન કેમેરામાં હું તમને ગામડાના જે મૂળભૂત, હજી તો તમે સમજો, પેલા ભૂગર્ભ ગટર, શૌચાલય માણસ બનાવે તો એને ભૂગર્ભ ગટર પેલા જોઈ, ભૂગર્ભ ગટર, એની માથે પાકા રોડ રસ્તા, પીવાનું શુદ્ધ પાણી, સારું આરોગ્ય અને સારું શિક્ષણ, આ 5 મુદ્દા. તો તમે એક એ વાત બેન કરી, એનસીઆરના, ગુજરાત સરકારના કે ભારત સરકારના આંકડા તમે લીધા, ખૂબ મને ગમ્યું છે આ, કે 75 ગ્રામ પંચાયત એટલે 0.01% કોઈ પણ સરકાર સફળ નથી, સાબિત થયું છે આ વાતથી. અને દર વખતે બેન જયારે વિકાસના મુદ્દે જ મત માંગવામાં આવે છે ને, તો જનતાને એ જાગવાની જરૂર છે કે વિકાસ નથી કર્યો એટલે જ વિકાસનો મુદ્દો મોર રાખવામાં આવે છે. તમે ગામડાઓ, મેં જેમ કીધા ને, સિટી નજીકના ગામડાઓ, એ ગામડાઓમાં તમને સારા કામો દેખાશે, કારણ કે સ્વભંડોળ અમારી પાસે હોય છે બેન, એના કામો અમે કરી શકતા હોય છે. પણ ગવર્મેન્ટ જે આપે છે ને, 16મું નાણાં પંચ હમણાં આવશે, 15મું નાણાં પંચ હોય, એટીવીટી હોય, જે કાંઈ, એ એટલું બધું નથી કરતી શકતી કે જે ખરેખર નક્કર કામો ગામડાના સંપૂર્ણ રીતે થવા જોઈએ. અનટાઈટ ગ્રાન્ટો આવતી હોય, એનાથી બેન સંપૂર્ણ કામ નથી થયા. તમે રાજકોટના 20 કિલો 25 કિલોમીટરના એરિયા મૂકી દો, સામાન્ય 1000 માણસોની વસ્તીનું એક ગામ પકડજો, સરદારથી આ બાજુ વયા જાઓ, આમ તમે રકા ખટિયા વયા જાઓ, આમ તમે થોડા વાંકાનેર સાઈડના ગામડામાં જાઓ બેન, રોડ રસ્તા ભૂગર્ભ ગટર માટે સરપંચો રાજદૂત લઈ લઈને કેટલા 3-3 વર્ષથી ધક્કા ખાય છે. બિલકુલ. આ ગામડા ગવર્મેન્ટ, તમે સમજો, પોતાના તાઇફા માટે, સાંભળો બેન, પોતાના કાંઈ પણ પ્રસંગો માટે કરોડોના ખર્ચા કરી શકતી હોય, અને ગામડાને ભૂગર્ભ ગટર, પાણી દેવામાં, તમારા જ મેં ચેનલથી એક વિડીયો જોયેલો છે વીટીવીના માધ્યમથી, કે એમાં એવા 4-5 વિડીયા ગયા ઉનાળામાં આવ્યા હતા કે 45-50 કુવામાં ઉતરીને બેનું દીકરીઓ ડબલા ભરીને પાણી સિંચે છે બેન. તો આ તમે દુનિયામાં આપણે કઈ જગ્યાએ છે? ભારતમાં નહીં, ભારતમાં આપણે ગુજરાત કઈ જગ્યાએ છે? આપણો વિકાસના મોડેલ હતો, આપણે માનનીય નરેન્દ્રભાઈને વડાપ્રધાન તરીકે બેહાડ્યા હતા કે ગુજરાતમાં સંપૂર્ણ વિકાસ થઈ ગયો છે, એવો વિકાસ આપણે ભારતમાં કરશું. એ આશા હતી, એક સપનાઓ હતા. પણ હજી બેન ગુજરાતમાં, તમે કીધું ને રાધાબેન, એમ ગુજરાતની પરિસ્થિતિ, તમે આગળના ગામડાઓમાં જાશો ને એટલે તમને જનતા જ કહી દે, મારે કહેવાની કાંઈ જરૂર નથી. બિલકુલ સાચી વાત છે. એટલે જમીનની વાસ્તવિકતા તમે જણાવી દીધી કે ત્યાંની શું સ્થિતિ છે. અને મુન્નાભાઈ, સવાલ તમે એક પૂછ્યો કે ભારતમાં ગુજરાતની સ્થિતિ શું છે. મુકેશભાઈ, એ જ સવાલની સાથે તમારી પાસે આવવું છે. હવે તેલંગાણા કે જ્યાં 624 ગ્રામ પંચાયત એ ગ્રેડની વાત કરી રહી છું, આંધ્રપ્રદેશ ત્યારબાદ આવે છે 591, ઓડિશા 555, મહારાષ્ટ્ર 315, તમિલનાડુ 189 અને ગુજરાતમાં 75.
આ બધાની જો સરખામણી કરીએ તો ગુજરાત એક તો આમ 5મા 6ઠ્ઠા ક્રમે આવી રહ્યું છે અને માત્ર જે 75 નો આંકડો સામે આવ્યો છે. આ બધાય રાજ્યો કરતા આપણે બહુ વાતો કરીએ છીએ કે આટલું વિકાસનું મોડેલ છે, આમ છે, તેમ છે, પણ એ બધોય વિકાસ, ચલો એ ગર્વ છે એ વાતને લઈને, પણ એ બધો વિકાસ એ અંતરિયાળ વિસ્તાર સુધી ક્યારે પહોંચશે? અત્યારે મુન્નાભાઈએ ગણાવ્યા કે આટલા વર્ષો આના, આટલા વર્ષો આ પાર્ટીના, હજુ કેટલા વર્ષો જોશે એ ગામડાનો રહેતો માણસ એને રોડ રસ્તા અથવા તો એને સારો પુલ મળે? હજુ કેટલા વર્ષો જશે કે જ્યારે એ લોકોને એ લાકડા પરથી પસાર નહીં થવું પડે? ગામડાઓની સ્થિતિ આપના બધે શું છે? સૌ પહેલા તો રાધા મેડમ આપનો અને વીટીવીનો આભાર માનું છું કે આવા મહત્વના મુદ્દાઓ પર સરપંચ પરિષદને કોઈ પણ વસ્તુ કહેવાની અને ગુજરાતના સરપંચોની વેદના જે મૂકવાનો પ્લેટફોર્મ આપ્યું એ બદલ મહામંથનનો અને આપનો ખૂબ ખૂબ આભાર માને છે. જી, સૌથી મહત્વની વાત તો એ છે કે સરપંચો જે મુન્નાભાઈ જેવા સરપંચો છે એ ગુજરાતમાં ઓછામાં ઓછા 4,000 થી 5,000 જેવા સરપંચો છે જે પોતે કામ કરવા માંગે છે પણ કામ કરી શકતા નથી. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના અધિકારીઓ એટલી હદ સુધી એમને કોઈ પણ જાતના કામો છે, 90% કામો ફાઇલમાં એમને પડ્યા છે. આ 2026-27 નું બજેટની જ આપણે વાત કરી, ગયા વર્ષની તો આપણે પૂરી થઈ ગઈ, પણ 26-27 નું બજેટ આજે એપ્રિલથી માંડીને એમ માનો કે 4 થી 6 મહિના થવા આવ્યા, હજી કોઈ પણ જાતની કામગીરી આગળ વધી હોય એવું હજી કોઈને ખબર નથી. બીજું કે અન્ય રાજ્યોની સરખામણીમાં કે મોટાભાગના જે આ ઇન્ડેક્સ બહાર પડ્યો છે તે કેન્દ્ર સરકારના નિયમો મુજબ અને એના ધારાધોરણો મુજબ એ ઇન્ડેક્સ બહાર પડ્યો છે. એનું મોટાભાગનું લિટરેચર અને જેની ગાઈડલાઇન છે, મોટાભાગના જીઆર છે, બધા અંગ્રેજીમાં હોય છે. ગુજરાતમાં આ અંગ્રેજીના સરપંચો 40 થી 50% જેટલા સરપંચોને અંગ્રેજી પૂરતું આવડતું નથી. ઉપરાંત જે ગવર્નમેન્ટ ઓફિસરો છે જેમને પોતાની ભાષામાં અનુવાદ કરીને જે સરપંચો સુધી પહોંચાડવું જોઈએ, એક પણ અધિકારી આજની તારીખ સુધી પહોંચાડતા નથી. જેને હિસાબે અને આજે તમે તેલંગાણા જુઓ, આંધ્રપ્રદેશ જુઓ, તમિલનાડુ જુઓ, એ જે આગળ વધ્યા છે એનું કારણ છે કે થ્રુ આઉટ ઇંગ્લિશ છે, ત્યાં અંગ્રેજી થ્રુ આઉટ છે અને મોટાભાગના એ પદ્ધતિ અને એની જે યોજનાઓ છે એ જાણી શકે છે. નહીં, સરપંચોને કેટલો ત્યાં એક મોકળો માર્ગ મળે છે ને અહીંયા કેટલી વસ્તુઓ અટવાયા છે? સરપંચોને પૂરતો લાભ મળે છે. ત્યાંના સરપંચ આજે ગુજરાતમાં આપણે 5 લાખ રૂપિયા વાપરી શકીએ એવો જીઆર આપણે મોદી સાહેબ જ્યારે હતા ત્યારથી કરી ગયા છે. આજની તારીખે તમે બિહાર જો, બિહારમાં 25 લાખ રૂપિયા સુધી વાપરવાની સમ્રાટ ચૌધરી સરકારે કરી છે. ઉત્તર પ્રદેશમાં 10 લાખ રૂપિયા સુધીની જોગવાઈ છે. રાજસ્થાનમાં એવડા રૂપિયા તમે વાપરી શકો છો. અત્યાર સુધી જેમ મનરેગા હતા, મનરેગામાં પણ જો મોટાભાગના કામો લઈ શકે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારનો લાગણી છે સરપંચોને ગામડાના આગળ, પણ અધિકારી ઉપર એમનો કાબુ ગુમાવી બેઠા છે. એને હિસાબે સરપંચોને અને ગામડામાં જોઈએ એટલો વિકાસ નથી કરી શક્યા. એ આપણે કોઈ પણ સંજોગોમાં જોવું જોઈએ. ઉપરાંત જે સુવિધાઓ મળવી જોઈએ, તાલીમ છે, એમની જે સુવિધાઓ મળવી જોઈએ. અહીંયા આપણે પંચાયત પરિષદનું ભવન છે, વર્ષોથી તાલીમ થાય છે, 35 વર્ષથી થઈ છે, પણ છેલ્લા 5 વર્ષમાં એનજીઓ જેની પાસે કોઈ પણ જાતની સગવડતાઓ નથી એ એનજીઓને ડાયરેક્ટ અને ઓનલાઈન ટ્રેનિંગો આપવામાં આવે છે. જે સરપંચો સમજી નથી શકતા, જે આઉટ ઓફ સ્ટેટની એજન્સી છે એ ગુજરાતીમાં જે ગુજરાતી જાણતા નથી એ ટ્રેનિંગ આપે તો એ સરપંચો કઈ રીતે જાણી શકે? એના અભાવને હિસાબે અને અધિકારીઓની ઉદાસીનતાને હિસાબે ગામડાનો વિકાસ અટકી ગયો છે. અને જેને હિસાબે આજે ગુજરાતને આજે મોદી સાહેબ અને અમિતભાઈ શાહનું આજે ગૃહ રાજ્ય છે. એમને પૂરા ભારતમાં એમને વિપક્ષને કહેવાનો મોકો મળ્યો છે. શું કામ કે અધિકારીનો અણવડતના હિસાબે અધિકારી ઉપર એમને કાબુ ગુમાવી એના હિસાબે આપ્યું છે. અને ધારાસભ્યો અવારનવાર અધિકારીઓને લઈને તો રજૂઆત કરતા જ હોય છે. લલિતભાઈ, હવે એ સવાલની સાથે આપની પાસે પણ ગામડાઓનું જે આ વરવી વાસ્તવિકતા સામે આવી છે એના પર આપનું શું કહેવું છે? અને અત્યારે મુકેશભાઈએ કહ્યું કે અન્ય રાજ્યોની સરખામણીમાં જે છૂટ અથવા તો જે છૂટ એ સરપંચને નથી મળી રહી, ક્યાંક ને ક્યાંક એ બંધાણ દેખાઈ રહ્યું છે, રકમની મર્યાદા સામે આવી છે. ચલો હવે કામ તો કરવાનું હોય, નલ સે જલ યોજના હોય, પરંતુ એ યોજના લોકો સુધી પહોંચે એની પહેલા બહુ મોટું કૌભાંડ સામે આવી જાય. એટલે વચ્ચે આવા તત્વો છે એ ક્યાંક ને ક્યાંક આગળ નથી આવવા દેતા. ગુજરાતના 14,500 થી વધારે ગામડાના લોકોનો સવાલ છે. એટલે આ મુદ્દાઓ પર મારે રાજનીતિ નથી કરવી કે ભારતીય જનતા પાર્ટીની ટીકા ટિપ્પણ નથી કરવી, ગુજરાત સરકારની ટીકા ટિપ્પણ નથી કરવી, પરંતુ વાસ્તવિક વાત જે છે
એ વાસ્તવિક વાત હું ગુજરાતના દર્શકોને આપના માધ્યમથી મૂકવા માંગુ છું. લોકસભાની અંદર ગઈકાલે જે આખા દેશના ગામડાઓનો જે રિપોર્ટ આપવામાં આવ્યો એમાં ગુજરાતની અંદર ફક્ત 75 ગામ એ વર્ગની અંદર આવે છે. આ તો છઠ્ઠો ક્રમ નથી. એ આંકડાઓ તમે તપાસો. ગુજરાતમાં આપણો 14મો ક્રમ છે. આપણા કરતા 14 રાજ્યો આગળ છે. એટલે છઠ્ઠો ક્રમ નથી. આ દેશમાં 14મા ક્રમ ઉપર ગુજરાત છે. બીજી વાત, મુકેશભાઈ અને મુન્નાભાઈએ આખી મહામંથન ડિબેટ આમ તો પૂરી કરી દીધી કહેવાય, કારણ કે એને દરેક સમસ્યાઓ ઉપર પ્રકાશ પાડ્યો છે. પણ મુખ્ય વાત એ કરવાની એ ભૂલી ગયા કે ગુજરાતના ગામડાઓની અંદર વિકાસ માટે તાલુકા પંચાયતની ગ્રાન્ટ, નાણાં પંચની ગ્રાન્ટ, તાલુકા જિલ્લા આયોજનની ગ્રાન્ટ, એટીવીટીની ગ્રાન્ટ, ધારાસભ્ય સંસદ સભ્યની ગ્રાન્ટ, એક ગામની અંદર આ તમામ ગામોના કામોનો સમાવેશ થતો હોય છે. એક તાલુકાની અંદર તમે એવરેજ ગામડા ગણો તો 70 થી 80 ગામડા ઓછામાં ઓછા આવતા હોય. આની વચ્ચે એક એસો છે. આ એસો એ કામ માટેનું ટેન્ડર બનાવવાનું, એના માટેના પ્લાન એસ્ટિમેટ બનાવવાના, એને તાંત્રિક મંજૂરી આપવાની, એને સ્થળ ઉપર કામ કેવી રીતે કરવાનું છે એ બતાવવા જવાનું, એનું રનિંગ બિલ બનાવવાનું, એનું ફાઇનલ બિલ બનાવવાનું. તમે વિચાર કરો કે 80 ગામડાની અંદર, તાલુકો 80 ગામડાનો છે તો 80 ગામડાની અંદર એક ગામની અંદર 10 જ કામ વર્ષની અંદર આવે તો કેટલા કામ થયા? તો એક તલાટી મંત્રી કે તલાટી મંત્રી શું એસો તાલુકા પંચાયતનો એક એસો કેટલી જગ્યાએ પહોંચી શકે ને એને કારણે સરપંચોને કામ કરવાની અંદર અગવડતા પડે છે. બીજું, મને આખા ગુજરાતનો ખ્યાલ નથી, છાપાઓ અને ટીવીના માધ્યમથી જાણું છું કે ગુજરાતના ઘણા બધા ગામડાઓ એવા છે કે જ્યાં પહોંચવા સુધીના રસ્તા નથી. એ અગવડતા તો લોકો ભોગવી લેશે, પરંતુ જે ગામડાઓની અંદર, તમામ ગામોની અંદર સરકારી પ્રાથમિક શાળાઓ હતી, એ નાના ગામડાની અંદર સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ ગઈ છે. સૌરાષ્ટ્રના કેટલા બધા એવા ગામો છે, એ ગામોની અંદર 1 થી 8 ધોરણ સરકારી પ્રાથમિક શાળામાં હોય, એ બધા 1 થી 8 ધોરણ હોય કે એક શિક્ષક હોય. એટલે શિક્ષણની વ્યવસ્થા પૂરતી નથી. અને આરોગ્યની વાત કરું, મારે બીજા વિસ્તારનું નથી કેવું, મારે આ ડિબેટમાં બેસવાનું હતું એટલે મેં મારા આરોગ્ય અધિકારી પાસેથી આંકડા લીધા. તો મારા ધારાસભા મત વિસ્તારની અંદર ઉપલેટા તાલુકાની અંદર આરોગ્ય, જે ગ્રામ્ય આરોગ્ય છે, એમાં 16 કર્મચારીમાંથી 11 કર્મચારીઓની જગ્યા ખાલી છે. ફક્ત 5 જગ્યા છે. તો સ્વાભાવિક છે કે લોકોના આરોગ્યની સુવિધા ન હોય. ધોરાજી તાલુકાની અંદર 2 ડોક્ટરો નથી. અમારા 80 ગામની અંદર પૂરતો આરોગ્યનો સ્ટાફ નથી. તો લોકોને આરોગ્યની સુવિધા ક્યાંથી મળવાની છે? એટલે બહુ જ પાયાના પાણીની વાત, બહુ જ પાયાના પ્રશ્ન પર વાત કરી આપની. પાણીની વાત લલિતભાઈ. ઓકે, પણ ખૂબ ટૂંકમાં પ્લીઝ. પાણીની વાતમાં હું પોરબંદર લોકસભા લડ્યો છું. પોરબંદર વિસ્તારના, પોરબંદર, કુટિયાણા, રાણાવાવ કે ઘેડ વિસ્તારના ગામો મારા પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર આવે. હું તમારા માધ્યમથી દાવા સાથે કહું છું કે આના એક પણ ગામડાની અંદર પીવા માટેના શુદ્ધ પાણીની વ્યવસ્થા, એને પાણી મળે એના માટેની વ્યવસ્થા નથી. એ ભૂગર્ભ જળ ઉપર નભનારા ગામડાઓ છે. ફક્ત સરકાર કાગળ ઉપર વાત કરે છે, પરંતુ વાસ્તવિક કામનું આયોજન નથી થતું. હું તો ઘનશ્યામભાઈ પાસે અપેક્ષા રાખું કે આ ડિબેટમાં જે કઈ ચર્ચાઓ થઈ છે, ઘનશ્યામભાઈ રાજ્યના મુખ્યમંત્રી કે રાજ્યના જવાબદાર લોકોનું ધ્યાન દોરી અને ગામડાનો વિકાસ કરવા માટેનું કરે. મારી વાત પૂરી કરીશ કે ગામડાઓ ભાંગતા જાય છે. હમણાં જે નવી વસ્તી ગણતરી થાય છે, આપ જોજો. હું તમને કહું કે ધોરાજી અને મારા ઉપલેટા મત વિસ્તારની અંદર ગામડામાં આજથી 1982 ની વસ્તી ગણતરીમાં જેટલી વસ્તી હતી એટલા એનાથી ઓછી વસ્તી ગામડાઓની અંદર છે. મારું ધોરાજી શહેરમાં 1980 માં 80,000 ની વસ્તી હતી. નવી વસ્તી ગણતરીમાં 80,000 થી ઓછી વસ્તી થશે.
ઓકે એટલે ગામડાઓ માંગતા જાય છે ને એ શહેર જતા જાય બિલકુલ છે. આ તમામ મહત્વના મુદ્દા છે લલિતભાઈ. આપે એ શિક્ષણની વાત કરી હોય કે પછી આરોગ્યની વાત કરી હોય, ખૂબ મહત્વના અને ધ્યાન આપવા જેવા મુદ્દા છે. ઘનશ્યામભાઈ, હવે આપની પાસે મુકેશભાઈ, મુન્નાભાઈ, લલિતભાઈ, આ તમામ લોકોએ ત્યાંની એમના વિસ્તારની વાસ્તવિકતા કહી છે, ક્યાં શું નડતર થઈ રહ્યું છે એ એમને સવાલ કર્યા છે. હવે એ ગુજરાત પર બહુ ગર્વ થાય જ્યારે વાઇબ્રન્ટ ગુજરાતની મિટિંગ યોજાય, 26.33 લાખ કરોડના એમઓયુ થાય અને અમદાવાદ, સુરત, વડોદરા એ ચારેય તરફ ગગનચુંબી ઇમારતો જોઈએ, ત્યારે ગુજરાત પર બહુ જ ગર્વ થાય, વિકાસ પર ગર્વ થાય. પણ સામે જેના કારણે ગુજરાત ધબકી રહ્યું છે એના વિકાસને લઈને શું? હજુ ખેડાના આવા ગામડાઓ છે કે જ્યાં લોકોને જવા માટે એ લાકડાનો પુલ બનાવવો પડે છે, જાતે પુલ બનાવવો પડે છે. 20 વર્ષ સુધી એ લોકો રજૂઆત કરે છે, સાંભળનારું કેમ કોઈ નથી? અને 75 ગામડાઓ કે જે એ ગ્રેડમાં આવે છે, અત્યારે લલિતભાઈએ કહ્યું કે એ 14માં, પરંતુ હું માત્ર એ ગ્રેડના ગામડાઓની વાત કરી રહી છું. એટલે એ ગ્રેડમાં ગુજરાતના માત્ર 75 ગામડા. આ પ્રકારની સ્થિતિ છે. હજુ કેટલા વર્ષો લાગશે એ નાનકડો બાળક કે જેને શિક્ષણની તમામ સુવિધાઓ મળશે, એ સ્ત્રી કે જેને આરોગ્યને લઈને અને પાણીને લઈને સંઘર્ષ નહીં કરવું પડે? હું રાધા ઈચ્છું કે આ દેશના તમામ ગામો એ ગ્રેડમાં હોય, પણ ઘણી ભૌગોલિક પરિસ્થિતિ, ગામડાઓમાં રહેનારા લોકોના જે લલિતભાઈએ કીધું એમ શહેરીકરણ તરફની દોટ છે, એ લોકોને આપણે ઘણું ગામડાઓમાં સગવડ આપવાની કોશિશ કરીએ છીએ, પણ લોકોનો શહેર તરફ આવવાનો મોહ છે. એના કારણે ગામડાઓમાં અડધી વસ્તી હોતી નથી અને એના કારણે આ ક્યાંક ને ક્યાંક અગવડો ઊભી થાય છે. પણ ભારતીય જનતા પાર્ટી, આદરણીય વડાપ્રધાન મોદી સાહેબ ગુજરાતના મુખ્યમંત્રી હતા અને દેશના વડાપ્રધાન ત્યારથી જો વધારેમાં વધારે ધ્યાન આપવાનું રાખ્યું હોય તો એ ગુજરાતના અને દેશના ગામડાઓ ઉપર, કારણ કે ગામડું એ હૃદયનો ધબકાર છે દેશનો, અને ત્યાંથી જ ખેડૂત, ખેતમજૂરો અને તમામ વર્ગો, મહેનતકશ લોકો ત્યાં વસે છે. તમે આપણે 75 ને 600 ને 500 ગામડાઓની જે વાત કરી, જે એ તમે જેને ગ્રેડ કહો છો, એમાં સૌથી વધારે કોઈને 624 ગામો આયા જે કોઈ રાજ્યના. તમે કદાચ ગુજરાતે 600, 500 કે 700 ગામો ઉપર જ ફોકસ કર્યું હોત તો એમાં એ 600 ગામ કે 700 ગામડાઓ એ ગ્રેડમાં હોત. પણ સમુચિત વિકાસ કરવા માટે, રાધા, સમગ્ર કરવા માટે આખા જ ગુજરાતનો જે વિકાસ સાથે થઈ રહ્યો છે, એના કારણે 14,534 ગામોમાંથી 11,963 એટલે 12,000 ગામડાઓ એ આટલા કદાચ કોઈ રાજ્યમાં નહીં હોય કે જેને તમે બી ગ્રેડ, એ તમામ ગામોનો સાથે વિકાસ થઈ રહ્યો છે. એટલે આટલા ગામો કોઈ પણ રાજ્યમાં તમે જુઓ તો આટલો બધો બીજા ગ્રેડમાં આવનારા કોઈ ગામો નહીં હોય, કારણ કે આપણે સમુચિત વિકાસ કરી રહ્યા છીએ. કોઈ 500, 600, 700 ગામનો વિકાસ નથી કરતા. એટલે તમે આને કોઈ આ ગ્રેડમાં આ રીતે જોતા હોય તો અલગ વાત છે. પણ જેના 14,553 માંથી 12,000 જેટલા ગામો એ સમગ્ર વિકાસની હરણફાળ ભરીને આગળ આવી રહ્યા હોય, અને ગામડાઓમાં ગુજરાતમાં લલિતભાઈને ખબર છે કે વીજળી જો કોઈ પણ રાજ્યો કરતા વધારે આપવામાં આવતી હોય તો ગુજરાતમાં આપવામાં આવે છે. ગુજરાતમાં સૌથી વધારે વીજળી પેદા કરવામાં આવે છે. મોટા ભાગના ગામડાને રોડથી સાંકળી લીધા છે. મોટા ભાગના ગામડાને પીએચસી, સીએચસી અને ટ્રાન્સપોર્ટની સુવિધાઓથી એ સજ્જ કરવામાં આવ્યા છે. અને આજ પણ કોઈ પણ નર્મદાના નીર એ ખેતીમાં હોય કે લોકોને પીવાના પાણી સુધી અને એ શુદ્ધિકરણથી આગળ લઈ જઈને લોકોને આપવાની હોય તો ગુજરાતે સૌથી વધારે આમાં કામ કર્યું છે. નળ સે જલ એટલે તમારે નળથી ઘરે ઘરે પાણી પહોંચે અને શુદ્ધ પાણી પહોંચે, ફક્ત ગુજરાતમાં નહીં આખા દેશમાં પહોંચે. એટલે આ વડાપ્રધાનશ્રીએ નાના લાગતા 2-4 કામો, શૌચાલય, પહેલા કોઈ કહેતું હતું, કોઈ વડાપ્રધાન કે શૌચાલય અહીં ફરજિયાત હોવું જોઈએ, એ આ મોદી સાહેબની દીર્ઘદ્રષ્ટિ. ગામડાની જે પેલા બહેનોને રાત્રે જવું પડતું હતું એ ટોયલેટ કે જાદરું જવા, એના બદલે ઘરે ઘરે જાદરું થાય. અને કોઈને રાજકારણમાં ચૂંટણી પણ લડવી હોય તો પહેલા એના ઘરમાં ટોયલેટ હોવું જોઈએ, ફરજિયાત કર્યું. આ બધી જ સગવડો ગુજરાતમાં વડાપ્રધાન આદરણીય મોદી સાહેબ હોય કે ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર એ પૂરેપૂરી આપવાની કોશિશ કરી છે. આ ગુજરાતમાં નગરપાલિકાઓ 150 જેટલી છે, આ 17 જેટલી મહાનગરપાલિકાઓ છે. તમે આ નગરપાલિકાનો વિકાસ પણ જુઓ
તો અર્બન ડેવલપમેન્ટ વિભાગ દ્વારા જે નગરપાલિકાનો વિકાસ કરવામાં આવે છે, જે કોર્પોરેશનોનો વિકાસ કરવામાં આવે છે, કોઈ બીજા રાજ્યમાં કે બીજે કોઈને તમે પૂછી લો કે આ નગરપાલિકાનો ગુજરાતમાં વિકાસ છે, મહાનગરપાલિકાનો વિકાસ છે, એ આ દેશના બીજા રાજ્યોની તુલનામાં ગુજરાત ઘણું આગળ છે. ઓકે, આપણે ઘનશ્યામભાઈ. ગુજરાતી છીએ એટલે અહીં ગુજરાતની ચર્ચા કરીએ છીએ, હા. પણ હું ઈચ્છું છું આવું કે મુન્નાભાઈ. દરેક હા. દેશનું ગામડું એકોએક મુન્નાભાઈ આહિરના ગામ જેવા હોય. ઓકે. મારો એક સવાલ આપને એ પણ છે, આપે જણાવ્યું, ચલો એક પોઝિટિવ એંગલ આપે એ વાતમાંથી શોધ્યું કે 11,000 જેટલા ગામડાઓ છે બી ગ્રેડમાં છે, એટલે એક સાથે આ બધા ગામડાઓનો વિકાસ થઈ રહ્યો છે. પણ હજી આપણા ગુજરાતમાં 2,000 જેટલા ગામડાઓ છે જે અહીંયા જે અમે ટીવી સ્ક્રીન પર બતાવી રહ્યા છે એવી ક્યાંક ને ક્યાંક દશા છે. ચલો 2 માંથી આપણે 500 નો આંકડો લઈ લઈએ, એનાથી ઓછો અંતરિયાળ વિસ્તારમાં હજી એ સુવિધાને લઈને અભાવ છે. ચલો એ 12,000 ની વાત કરી, એ ગ્રેડમાં ક્યારે આવશે એને લઈને પણ સવાલ. લલિતભાઈ આપની પાસે આવું. મુન્નાભાઈ પહેલા આપની વાત. ઘનશ્યામભાઈ મારા વડીલ છે અને જે વાત કરી મેં આખી સાંભળી બેન. હા. અને માફ કરજો પણ હું તો કોઈ પાર્ટીના સમર્થનમાં નથી, વિરોધમાં નથી, આપેલા યાદ રાખો. મુદ્દો એ છે, ઘનશ્યામભાઈ જેમ કીધું નલથી જલ યોજના નામ તેમ, અને નગરપાલિકાની વાત કરી, ચોટીલા બાજુ થાન છે, આટો મારો કાલ ચક્કર મારી આવો, રોડ રસ્તા ગટરું જે કઈ હજી ખુલ્લી ગટરું છે. 21મી સદીના ભારતના ઈ પ્રગતિશીલ ગુજરાતમાં અત્યારે ખુલ્લી ગટરું છે, એમાંથી માખી મચ્છર બેહીને રોટલા ઉપર બેહીને ઈ માણસો ખાય છે. ખુલ્લી ગટરું સાંભળજો, આપણી બાજુમાં છે, ચોટીલાની બાજુમાં થાન, એવી નગરપાલિકાઓ અનેક થઈ ગયા. ખુલ્લી ગટરું છે, ભૂગર્ભ ગટરની પૂરી સુવિધા નગરપાલિકામાં નથી. બીજો મુદ્દો બેન, લાખો કરોડો જનતાના રૂપિયા ટેક્સના, લાખો કરોડો. હું તમને એક ટૂંકો દાખલો આપું, મને થોડોક સમય 2 મિનિટ આપજો, માફ કરજો. મેં કીધું ને આપણે કોઈનો વિરોધ કે દલિતભાઈ કીધું ટીકા કરવા ભેગા નથી, કે વાસ્તવિકતા કહેવા માટે અને સ્વીકારવા માટે ભેગા થયા છે. બિલકુલ. અને આમાં એક કહેવત છે આપણી ગઈઢાવની, ઘરની માણ કોઈ ડાકાઈ ન કીએ. મારી વાત સાંભળજો તમે. હમણાં ધર્મેન્દ્ર પ્રધાને રાજીનામું આપ્યું વિરોધ વિદ્યાર્થીઓના આંદોલન મુદ્દે. એ ધર્મેન્દ્ર પ્રધાને રાજ્યસભામાં પ્રશ્ન પૂછાણો ત્યારે એને સ્વીકાર્યું કે 94,000 પ્રાથમિક શાળાઓ બંધ કરી, ગામડાની જ બંધ થઈ બેન. 85 કરોડ લોકોને તમે રાશન આપો છો, એનો મતલબ કે 85 કરોડ ગરીબ લોકો છે. આ પાકું થયું બેન? હવે તમે 94,000 શાળા બંધ કરી. હું એમ કઉ છું કે કદાચ આ સત્તાધારી પક્ષ કે જે કાંઈ સત્તામાં બેઠા હોય ને, એને જીવતા મતદાર જોઈશે, જાગૃત મતદાર નથી જોતા. શિક્ષણ તમારું નબળું હોય ને, રાજકોટ ગુજરાત ભૂલી જાવ, ભારતનો કોઈ દી વિકાસ ન થાય. અહીંયા તમે સમજવા જ નથી દેતા ખરેખર મૂળભૂત અમારા હક શું છે. બેન તમને સરપંચની વાત કરી દઉં. સરપંચમાં કઈ નવી યોજના આવશે ને એટલે સરપંચો તાલુકામાં બિહારીને તાલીમ આપશે તલાટી મંત્રી સાથે, આ યોજનાનું આમ અમલીકરણ કરવું, આમ કરવું, પોર્ટલ ઉપર આમ મૂકવું, ડિજિટલ ઉપર આમ મૂકવું. સાંભળજો, બધા સરપંચ મારી જેમ એમ કે ભણેલ કે જાણકાર નથી હોતા, મોટી ઉંમરના હોય છે. સરપંચ ને એ કેમ કોઈ તમે ટ્રેનિંગ ન આપી તમારી અધિકારિકા સત્તા શું છે એમ? તો બેન કલેક્ટર સાહેબ ને ડીડીઓ સાહેબ પણ એમ પૂગી જાય. બેન હવે તમને બીજી એક હાવ નૈતિક સત્યની વાત કરી દઉં. મારા ગામના, જો તમે કહેતા હોય ને વિકાસ કરે, મારા ગામના હરિપરપાડ ગ્રામ પંચાયતના સ્વભંડોળના 25 લાખ રૂપિયા, સાંભળજો, આ 25 લાખ રૂપિયા અમારા સ્વભંડોળના જનતાના પૈસા અમે 23/3/2023 એટલે કે 3.5 વર્ષ પહેલા રૂપિયા જિલ્લા પંચાયતને જમા કર્યા અમારા ગામમાં નવી ગ્રામ પંચાયત ઓફિસ બનાવવા માટે. સાંભળજો, આજે 3.5 વર્ષ થયા બેન. અને તમે વિચાર એમ કરશો મુન્નાભાઈ તમે આટલા જાગૃત છો તો 3.5 વર્ષ સુધી તમે કેમ ઉઘરાણી નો કરી હોય બેન? પણ મારે હવે છે ને એક પ્રશ્ન જિલ્લા પંચાયત માથે કાગળ કરીને અને હાઈકોર્ટમાં જવું પડતું જઈશ, એટલા માટે કે બેન સરકાર એનું કાંઈ પણ લેણું બાકી હોય ને માથે એક દિવસ વયો જાય ને, તમે જીબી નું બિલ 700 રૂપિયા હોય, એક દી માથે જાય ને બેન એટલે 100 રૂપિયા પેનલ્ટી લે છે. 2,000 રૂપિયા હોન્ડાનો હપ્તો આવતો હોય કંપની વાળા, તમે એક દી ચૂકી જાવ એટલે 200 રૂપિયા પેનલ્ટી લે છે. ગવર્મેન્ટ દરેક વસ્તુમાં પેનલ્ટી મારે છે. સાંભળજો, જીએસટી માં ઇન્કમ ટેક્સ ભરવામાં તમે મોડું કરો તમારી માથે પેનલ્ટી આવે છે. તો મારા રૂપિયા 25 લાખ જનતાના રૂપિયા હતા ને મારે ગ્રામ પંચાયત રૂમ બનાવવા હતા, ત્યાં ઓફિસ બનાવી હતી મારા ગામમાં. એક જ સુવિધા બેન મારે બાકી છે, નવી ગ્રામ પંચાયત બાકી. તમે મારા ગામમાં આવો, ટોટલ 100% સુવિધા બાકી. ઘનશ્યામભાઈને કહેવા માંગુ છું કે 8,000 ની વસ્તીમાંથી મારા ગામનો એક વ્યક્તિ મારી સિટીમાં નથી રહેવા ગયો. ઓકે, એટલે સ્થળાંતર પણ નથી થતું, જો આટલા જાગૃત નાગરિક હોવા જોઈએ. બિલકુલ બેન, એક મિનિટ બેન સાંભળો, બેન સાંભળો, 25 લાખ રૂપિયા મારા ત્યાં જમા પડ્યા છે. મને એનું વ્યાજ આ લોકો
મારા પૈસાથી કામ કરવા માટે આ લોકો ટેન્ડર નથી કરી શક્યા, 3 વર્ષમાં આ લોકો મંજૂરી નથી આપી શક્યા, એજન્સી નથી નિમી શક્યા. મારા રૂપિયા, અમારા ટૂંકમાં જનતાના પૈસા, બિલકુલ સાચી વાત છે. એટલે આ ધીમી કામગીરી બહુ મોટો, ધીમી કામગીરી બહુ મોટો સવાલ બને છે. એટલે અમારા પૈસાનું કામ જો ન થતું હોય તો આ બીજા ઉપરથી પૈસા લઈને તો કેદી કરી દિયા. બિલકુલ. એટલે આ બેન 4 લાખ, સાંભળજો મારી વાત, એક મને મોકો આપો. 4 લાખ કરોડમાં તમે મુન્નાભાઈ, મારે સમયનો પણ અભાવ છે. 1 મિનિટ હું આપની પાસે આવું. એટલે મુકેશભાઈએ, મુન્નાભાઈ બંને વાસ્તવિકતા દર્શાવી છે કે જે યોજના આવે છે એ અમુક વસ્તુ અથવા તો એમના હકો શું છે એ બધી વસ્તુ એ સરપંચ સુધી એ તમામ રીતે નથી પહોંચી શકતી. ક્યાંક એ વસ્તુ છે, બીજી ઢીલી કામગીરી છે. આ બધા ગામડાઓની હાલત શું, અહીંયા ગેસ ક્યારે આવશે, આ મહિલાઓને આરોગ્યની સુવિધાઓ ક્યારે, એ બાળકોને, ચલો શાળા પર પણ મહામંથન કર્યું હતું કે કેગનો રિપોર્ટ આવ્યો, એ આંકડાઓ પણ ચોંકાવનારા હતા. એટલે જો શિક્ષણ જેટલું ગુણવત્તાયુક્ત નહીં હોય તો પછી આ ગામડાઓનો વિકાસ અને વિકાસની વાતો તો આપણા માટે કદાચ બહુ દૂર નહીં રહી. આપણા આરોગ્ય, શિક્ષણ ને એ બધા સ્ટેપ વાઇઝ એના પર ચર્ચા કરવી પડશે. ઘનશ્યામભાઈ. રાધા, હું પણ ગામડામાંથી જ આવું છું. બાવળા તાલુકાનું મારું ગામ છે. હું ખેડૂત છું. મારા ગામની મંડળીનો હું 20 વર્ષથી ચેરમેન છું. અમારા ત્યાં તમામ જગ્યાએ મેં જોયું વીજળીકરણ તો બહુ વર્ષો પહેલા થઈ ગયું હતું ગુજરાતમાં. રોડ, રસ્તા, દવાખાના. મુન્નાભાઈએ કીધું, મને હજુ કદાચ એમનામાં મને સમજાણું નહીં કે એમના આપેલા પૈસાની પંચાયતનું મકાન બનાવવાની જો વાત કરતા હોય, આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ આવ્યા પછી તમામ પંચાયતોને જે મકાન બનાવવાના આપવામાં આવતા હતા એમાં અનેક ગણો રકમનો વધારો કર્યો છે અને ગામડાઓમાં તમામ પંચાયતો બની રહી છે. નગરપાલિકાઓમાં પણ લાખો રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે નગરપાલિકાના મકાન બનાવવા માટે. અને ગામડાને આધુનિક બનાવવા માટે વાઈફાઈ સુધી ગામડામાં થાય એ સુવિધા માટે સરકાર આગળ વધી રહી છે. વીજળી હોય, રોડ હોય, પાણી હોય, પંચાયતો હોય, સ્કૂલોના નવા ઓરડાઓ બની રહ્યા છે તમામ જગ્યાએ. આજે પણ મારા ગામમાં હમણાં 6 મહિના પહેલા 2-4 ઓરડા નવા બન્યા. એટલે આખા ગુજરાતનો પણ આપણે કહ્યું કે સાથે વિકાસ કરવા ગયા છીએ એટલે જ 12,000 ગામડાઓ આટલા આગળ ગ્રેડમાં આવ્યા. એટલે આખા ગુજરાતનો વિકાસ થાય એટલે કદાચ ક્યાંક 500 ગામડા એ ગ્રેડમાં આવી ગયા હોત તો આપણે આખા દેશને બતાવો કે અમારા 600 ગામડા એ ગ્રેડમાં છે, પણ આપણા 12,000 ગામો આ બાજુ છે. અને ઘણા ગામડાઓની ભૌગોલિક સ્થિતિ અથવા ઓછી વસ્તી હોય 200-300 અને એ નદી આખા તરીકે નદી કિનારાનું ગામ હોય બિલકુલ, તો એ ગામમાં પાણી આવે જ અને એને ગામમાં દર વર્ષે રોડ રસ્તાની તકલીફ પડે એટલે ચોમાસા પૂરતી થતી હોય છે અને એ પણ ના થાય એના માટે સરકાર પૂરી કાળજી લે છે. એમાંથી કોઈ દિવસ મુક્તિ મળવાની જ નથી, આવું કહો છો તમે ઘનશ્યામભાઈ? આ સમસ્યા તમારે રહેવાની જ છે, રોડ નથી જ મળવાનો તમને. રાધા, ચોમાસાનો ભારે વરસાદ આવે તો જો આપણે અહીં પાણી ભરાતું હોય તો એવા વિસ્તારોમાં ક્યાંક ભારે વરસાદમાં તકલીફ થાય, એ કુદરતી છે. મુકેશભાઈ, મારે એક સવાલ આપને એ પૂછવો છે. ચલો, સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવ્યા છે કે ઓડિટ થાય છે એમાં ક્યાંય ગફલત ન થાય અથવા તો એમાં કૌભાંડ ન થાય, એટલે એક એક્ઝિટ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું કે ઓડિટ થાય પછી આ કોન્ફરન્સ કરવામાં આવે એટલે જે છટકતા હતા એ લોકો તરત જ પકડાઈ જાય. હવે આ કોન્ફરન્સ કરવામાં આવી, કેટલા હદે પાલન થઈ રહ્યું છે, કેટલી જગ્યા પર, અને એના કારણે શું ફેરફાર આવ્યા છે? સાથે આપની અંતિમ પ્રતિક્રિયા પણ ખૂબ જ ટૂંકમાં, મારે સમયનો પણ ખૂબ અભાવ છે. આમાં એવું છે કે ભાઈ પોતે સરકાર પોતાની રીતે સાચી છે, સરપંચો પોતાની રીતે સાચા છે. સરપંચો જે કાંઈ માગણી કરે છે, મુન્નાભાઈ જાહેર જેવા માગણી કરે છે, માગણી તાલુકા પંચાયત દ્વારા એને મંજૂર કરીને જે સરકારમાં મોકલવી જોઈએ સરકારમાં મોકલતા અધિકારીઓ પોતાની અણઆવડત ગણે કે અધિકારીઓ પોતાની તુમાકી કરે કે મોટા ભાગનું અત્યારે તમે ગામડાનું બજેટ ગણો, પંચાયતનું બજેટ ગણો તો ઓછામાં ઓછા હું આજની તારીખે એમ કહી શકું કે ભાઈ ગયા વર્ષના બજેટમાં 1,000 કરોડ રૂપિયા જેટલા ઓફિસની ફાઇલમાં પડ્યા કોઈ પણ જાતને કામ મંજૂરી વગર પછી હેડ ફેરવીને બીજી જગ્યાએ વાપરી નાખ્યા છે. હું એમ કહું છું કે ગ્રામ પંચાયતને જેમ મુન્નાભાઈ કીધું કે લોકોને ટ્રેનિંગ આપવી જોઈએ કે લોકોને કામ રીતે કરવું જોઈએ, તો એ ટ્રેનિંગ માટે આપણે ગુજરાત પંચાયત પરિષદ વર્ષોથી કામ કરે છે. ઉપરાંત ભરતભાઈ ગાજીપરા આજે 35 વર્ષથી પંચાયત ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. સરકારના પદાધિકારીઓ એનો ઉપયોગ કેમ નથી કરતા? આજે લોકો સાથે, જે ગામડાના લોકો સાથે સંકળાયેલા છે એવા લોકોનો ખરેખર ઉપયોગ કરવો જોઈએ, એને પણ કોઈ પણ જાતનો ઉપયોગ નથી થતા. અને સરકારની ફાઇલો, મંજૂરીની ફાઇલો, હું તો એમ કહું છું ઘનશ્યામભાઈને અને બધાને કે ભાઈ સરકાર ઉપર તમે એના અધિકારીઓ જે માગણી મૂકે એને માગણી ત્વરિત નિકાલ કરજો. આજે અન્ય રાજ્યોમાં જે કોઈ વ્યક્તિઓ માગણી મૂકે છે એમને પોતાના
ગામ સચિવથી માંડીને અને એના ટીડીઓ બીડીઓ એ ટોટલી મંજૂરી આપી દે ઓકે, છે. ઓકે. એને કોઈ હા. જાતની અંકુશ નથી અને એટલે- આપણા ગુજરાતમાં ઓકે. તમામનો અંકુશ છે. ડીડીઓ કોઈનું માનતા જ નથી. હા, લલિતભાઈ, ખૂબ જ ટૂંકમાં મારે સમય પૂરો થઈ ચૂક્યો છે. મારે એક વાત જાણવી છે. અત્યારે મુકેશભાઈએ કહ્યું કે એ અધિકારીઓ એ કામ ત્યાં સુધી નથી પહોંચવા દેતા અથવા તો થોડી અણાવડત એ નથી, એટલી જાગૃતિ નથી, એ વાતને લઈને આ સમસ્યા ઉભી થઈ છે. ખૂબ જ ટૂંકમાં મુદ્દા પર આપની અંતિમ પ્રતિક્રિયા. એટલે પેલા લોકોને તો મનમાં એવું જોઈને કે આમને જેમ ફેરવી દેશો એમ ફરી જશે, નથી આ કાયદો આમ કહે છે આમ નથી, એટલે એમાં લોકો અટવાયેલા રહે છે. ખૂબ ટૂંકમાં લલિતભાઈ આપની વાત. દાદા, પહેલી વાત તમારે એ કેવી છે કે ઘનશ્યામભાઈ ને કહ્યું કે ડિબેટમાં આંકડા લઈને બેસે. આખા ગુજરાતમાં 11,000 જેટલી ગ્રામ પંચાયત બી ગ્રેડમાં આવી છે. બીજા રાજ્યોની સરખામણી એને જે વાત કરી, બીજા રાજ્યોની આવી 15,000 17,000 અમારી પાસે આંકડાઓ છે. ઘનશ્યામભાઈ, એટલે આંકડા લઈને તમે બેસો, ખોટી ગુજરાત સરકારની ઊંચી રાખવાનો પ્રયત્ન ન કરો. બીજી વાત, અધિકારી રાજ છે. મેં કીધું કે એક જ એસો છે એટલે કામ નથી થઈ શકતા. આ નરી વાસ્તવિકતા છે. અને ગુજરાત સરકારની ગામડા પ્રત્યેનું ઓરમાયું વર્તન છે ને છે. આજે મને મજા આવી મુન્નાભાઈ જે સરપંચ તરીકે જે એને વાત કરી છે આખા ગુજરાતની, એ ખરેખર સારી છે ને આવા લોકોને બેસાડીને આખી ડિબેટ કરવી જોઈએ. ઓકે લલિતભાઈ. ઘનશ્યામભાઈ, ખૂબ ટૂંકમાં આપની પાસેથી અંતિમ પ્રતિક્રિયા. આ ગામડાઓ વિકાસ ઝંખી રહ્યા છે. મુન્નાભાઈ, આપની પાસે આવું, વિકાસ ઝંખી રહ્યા છે આ ગામડાઓ. આપ ચલો એ વાત એ પોઝિટિવ એંગલ આપ્યો છે કે 11,900 જેટલા ગામડાઓ છે એ ક્યાંક વિકાસની દ્રષ્ટિએ આગળ વધી રહ્યા છે, પણ શું આપણે એટલું પોઝિટિવ ન વિચારી શકીએ કે આ બધા એ ગ્રેડમાં આવશે એ 75 ની સાથે? એ દિશામાં જ કામ આગળ થઈ રહ્યું છે અને ગુજરાત સરકારના તમામ મંત્રીઓ હોય કે જે પણ હોય એ પણ ગામડાઓમાંથી આવે છે. ખેડૂતો છે, ગ્રામ્ય જીવનમાંથી આવવાવાળા છે, એમને પણ ગામડાની ચિંતા છે અને રાત દિવસ ચિંતા કરવામાં આવે છે. પણ લલિતભાઈએ જે આંકડાની વાત કરી, કદાચ ઉત્તર પ્રદેશ કે બિહાર કે એવા મોટા રાજ્યોમાં ઘણા ગામડા હોય ગુજરાત કરતા, એટલે સંખ્યાની દ્રષ્ટિએ જોવા જઈએ તો ઉત્તર પ્રદેશના ગામડા ગણાવો તો વધારે આવે. સ્વાભાવિક ગુજરાતના 14,000 માંથી 12,000 ગામડાઓ આ બી ગ્રેડમાં છે. સમગ્ર દેશમાં આગળ છે. ઓકે મુન્નાભાઈ, એક લાઈનમાં આપની વાત ખૂબ જ ટૂંકમાં પ્લીઝ. મારે સમય પૂરો થઈ ચૂક્યો છે, પ્લીઝ સમજજો. મુન્નાભાઈ. જીબેન, ઘનશ્યામ દાદાને કહું છું, સારી વાત છે જે હોય તે, પણ મારું કહેવાનું એમ છે કે આપણે 100 સ્માર્ટ સિટીના સપના જોયા હતા. હું કહું 10 ગામડા તો સ્માર્ટ બનાવીને દેખાડવા હતા ને અમને. બિલકુલ સાચી વાત છે. બની જશે મુન્નાભાઈ, બની જશે. મુદ્દો ઈ છે બેન, સાંભળો. બની જશે. મારો સાંભળી લો ઘનશ્યામ દાદા, હું વચ્ચે નથી બોલ્યો, મને સાંભળી લેવા દો. મને સાંભળી લો બેન. પ્લીઝ મુન્નાભાઈ, મારે સમય 50,000 કરોડ રૂપિયાનું મંત્રાલય અલગ બનાવ્યું. ઉમા ભારતીજીને ગંગા શુદ્ધિકરણ માટે રાખ્યા. ગંગા શુદ્ધ થઈ બગડી. ઓકે જવાબદારી કોની? આપ સૌનો ખૂબ આભાર મહામંત્રીમાં જોડાવા બદલ, આ મુદ્દા પર ચર્ચા કરવા બદલ. એટલે ગામડાઓમાં પાયાની સુવિધા ક્યારે પહોંચશે હજુ આ સવાલ થઈ રહ્યો છે, કારણ કે આંકડો 11,000 પર છે. એ બી ગ્રેડ પર છે, એ પર આવે એવી આશા સાથે મહામંથનમાં એક નાનકડા બ્રેક માટે રોકાઈએ. બ્રેક બાદ બીજા મુદ્દા પર ચર્ચા કરીશું.